સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ આસ્થા ફાઉન્ડેશનના બાળકોને ભોજન પીરસાયું। શહેરના જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટના મોભી જયંતીલાલ જોબનપુત્રાની 25મી પુણ્યતિથિ નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારના સ્વજનો દ્વારા મહાવીર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું। તેમના પુત્ર અક્ષય જોબનપુત્રાએ જણાવ્યું હતું। નોંધનીય છે કે જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય પણ કરવામાં આવે છે। આજે મારા દાદા જયંતીલાલ મોહનલાલ જોબનપુત્રાની 25મી એપ્રિલ પુણ્યતિથિ છે, તેના તરફથી જમણવાર રાખવામાં આવેલો છે। જમવામાં રોટલી, દાળ, ભાત, શાક, રસ અને મોહનથાળ। અક્ષય જોબનપુત્રા। કોના તરફથી જમવાનું છે આ? જયંતીલાલ તરફથી, દીદી તરફથી। થેન્ક યુ। શું છે જમવામાં આવે? રસ છે, ઢોકળા છે, મજા કેવું લાગ્યું? સરસ। આજે જમણવાર જયંતીલાલ જોબનપુત્ર તરફથી રાખવામાં આવ્યું છે। બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે। આખું ફેમિલી આવ્યા છે જોડે છોકરાઓને જમાડવા માટે, અને જમવામાં રસ છે, દાળ છે, શાક છે, રોટલી, ઈદડા એ બધી વસ્તુ છે। સરસ જમવામાં આવ્યું છે। આજે 25મી પુણ્યતિથિ છે એમની, એના ફાધરની, એના નિમિત્તે આજે જમણવાર એ લોકોએ રાખ્યું છે। બહુ સરસ, બહુ સરસ, અને આસ્થા ફાઉન્ડેશન એનો ખૂબ ખૂબ આભાર માને છે। જયંતીલાલ પુત્ર દાળ, ભાત અને બટાકાનું શાક, ચાવલ, કેરીનો રસ, ઈદડા। કેવું લાગ્યું? ટેસ્ટી, બહુ સરસ લાગ્યું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।